બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। હરણી લેક ઝોનના મેઇન ગેટ પાસે આયોજિત આ કાર્યક્રમમાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજથી 2 વર્ષ પહેલાં 18 જાન્યુઆરીની મોડી સાંજે વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ પલટી જતા 12 માસૂમ બાળકો અને 2 નિર્દોષ શિક્ષિકાઓના ડૂબી જવાથી કરુણ મોત થયા હતા। આ દુર્ઘટનાને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારજનો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે। તંત્રની બેદરકારીના કારણે પોતાના સંતાનો ગુમાવનાર માતા પિતાની આંખોમાંથી વહી રહેલા આંસુ અસંવેદનશીલ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મૃતક બાળકો અને શિક્ષિકાઓના પરિવારજનો સાથે કાઉન્સિલર આશિષ જોશી, એડવોકેટ હિતેશ ગુપ્તા, સામાજિક અગ્રણીઓ, પ્રજ્ઞાચક્ષુ સંગઠન અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે જ તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ન્યાયની માંગ ઉઠાવવામાં આવી હતી। કાઉન્સિલર આશિષ જોશીએ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી પરિવારજનોને ન્યાય વહેલી તકે મળે તેવી માંગ કરી હતી। સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા જણાવ્યું હતું કે બાળકોની આત્માને શાંતિ મળે અને સત્તાધીશોનું ધ્યાન દોરવા હવન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો। 10 વાગે આવ્યો હતો પણ આનાકાની કરવામાં આવતી હતી, જે બાદ પરમિશન લેવું પડશે તેવું જણાવાયું હતું। વડોદરાના હિત માટે અમે લડતા આવ્યા છીએ, લડતા રહીશું। આજે 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આજે 2 વર્ષનો સમય પૂરો થયો। આ 24 મહિના જે વડોદરા શહેરના 12 બાળકો અને 2 શિક્ષિકાઓ તંત્રના પાપના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ તળાવમાં ડૂબીને મોતને ભેટ્યા। આજે એ દિવસ છે કે એ માતાઓએ સવારમાં પોતાના બાળકોને હોંશે હોંશે તૈયાર કર્યા હતા। એ માતાઓ નથી જાણતી કે હવે આ છેલ્લો વાર હું મારા બાળકને તૈયાર કરું છું ને ફરી એ પાછું નથી આવવાનું। જ્યારે રાત્રે એમની લાશો ઘેર આવે છે ત્યારે આ વડોદરા શહેરના નાગરિકોને ખબર પડે છે કે આ પીપીપી મોડલથી કરેલો સૌથી મોટો તંત્રનો ભ્રષ્ટાચાર છે। આ 12 બાળકો જતાં જતાં આ કરેલો ભ્રષ્ટાચાર, અબજો રૂપિયાની, કરોડો રૂપિયાની આ મિલકત જે પાણીના ભાવે તંત્રએ ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટરોને સોંપી દીધી, જે ઉજાગર કરીને ગયા છે, ત્યારે એ બાળકોના પરિવારોને ન્યાય તો મળ્યો નથી। પીડિત પરિવારની જગ્યાએ એ લોકો કોઈ મોટા ગુનેગાર હોય એમ જ્યારે પણ કોઈ આવે નેતા ત્યારે એમને ઘરમાં નજરકેદ કરવા અને નવું હવે તો તંત્ર અને રૂલિંગ પાર્ટી એવું શીખી છે કે જે આ આખા કેસનો માસ્ટર માઇન્ડ ગણાય છે, જેને માસ્ટર માઇન્ડ પોલીસે ગણ્યો છે, એને પણ હવે આમંત્રણ આપે છે। હયાત હોટલમાં આમંત્રણ આપે, પતંગોત્સવમાં આમંત્રણ આપે, એમનું ભાજપનો કાર્યાલયનો 3જો 4થો માળનું ઇન્ટિરિયર બનાવવા માટે એને નિમણૂક કરે। એટલે આપ સમજી શકો છો કે આ કયા પ્રકારે આ શહેરમાં આ રૂલિંગ પાર્ટી કામ કરે છે। બીજી મહત્ત્વની વાત કે આ એક વડોદરા શહેર એવું છે કે જ્યાં નાગરિકો ભ્રષ્ટાચારનો ભોગ બને છે। હજુ મહિનો પણ નથી થયો, ખુલ્લા ગટરમાં એક વ્યક્તિ પડીને મરી ગયો, એનો આખો પરિવાર રજળી ગયો। આ શહેરની અંદર ડોર ટુ ડોરની ગાડીથી કચડાઈને બાળકો મરે છે, જોય ટ્રેનથી અથડાઈને મરે છે, પૂર આવવાથી ડૂબીને મરે છે, ખાડા ટેકરા ભૂવાથી લોકો મરે છે, ગાયથી અથડાઈને લોકો મરે છે। અને આ ભ્રષ્ટાચારથી તમે જુઓ કે આ બોટકાંડમાં 12 બાળકો ડૂબીને મરી ગયા, 2 શિક્ષિકાઓ મરી ગઈ। ત્યારે 2 વર્ષ પછી પણ માનનીય મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી જે સ્પેશિયલ એજન્ડા, જે 2 માતાઓને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો, સાહેબ એમનો કોઈ એજન્ડા નહોતો ને આજે બી એ જ એજન્ડા છે કે એમના મૃતક બાળકોને ન્યાય મળે। અને એ ન્યાય માટે આજે પણ આમ તેમ ભટકે છે। 2 વર્ષ પૂરા થયા, ન્યાય મળ્યો નહીં। વળતર માટે ખૂબ લાંબી લડાઈ લડી, વળતર ના મળ્યું। હોશિયાર કોટિયા બંધુઓ, એમની પાસે પૈસા છે, એનો ઉપયોગ કરીને છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયા, જ્યારે આ ગરીબ બાળકો પાસે, એમના પરિવાર પાસે સુપ્રીમ કોર્ટ જવાના રૂપિયા નથી। અને જે 35 લાખ રૂપિયા વળતર નક્કી કરવામાં આવ્યું હતું, એ વળતરની જગ્યાએ આજે 25% જ વળતર, અને કોઈનું બાળક મારી નાખો, વળતર પણ તમે ઇન્સ્ટોલમેન્ટથી આપો, એ કેટલી હદે ન્યાય છે। એટલે હું ચોક્કસ કહીશ કે આ વડોદરા શહેરની મહિલાઓ
આ બધું જોજો. આવનારા દિવસમાં જ્યારે તમે બટન દબાવવા જાઓ તો લાગણીવશ થઈને નહીં, પણ આ બાળકોને ન્યાય મળે. કારણ કે આ વડોદરા શહેરમાં હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, આ વડોદરા શહેરમાં મહિલા મેયર છે, છતાં પણ આ વડોદરા શહેરની મહિલાઓ ન્યાય માટે 2 વર્ષથી ઝંખી રહી છે. એટલે હું ચોક્કસ કહીશ વડોદરાની સંસ્કારી જનતાને કે આ બધું જોજો અને સમજજો.